હવે ફ્રેન્ડ્સ તમને થઈ જશે છુટ્ટી દાળ ભાત શાક રોટલી બનાવવામાંથી, કેમ કે એક સરસ મજાની ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ હેલ્ધી હું રેસીપી બનાવવાની છું કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આટલી સરસ મજાની ટેસ્ટી ખૂબ જ હેલ્ધી રેસીપી આટલી સરળતાથી પણ તૈયાર થઈ શકે છે। તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ। તો આ માટે સૌથી પહેલાં મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે। જે ફોતરાવાળી મગની દાળ હોય છે એની અંદર ખરેખર બહુ જ સારા એવા પ્રમાણમાં પોષક તત્વો હોય છે, તો આ દાળ તો ખાવી જોઈએ તમારે। કોઈ પણ એક મોટી સાઈઝની થાળી લઈ લઈશું અને તેની અંદર આ દાળ મૂકી દઈશું। ત્યારબાદ મેં લીધી છે મસૂરની દાળ। જો આ દાળ ન હોય તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો। તમારા ઘરે જે દાળ પડી હોય એનો ઉપયોગ તમે કરી શકો છો। આની અંદર તુવેરની દાળનો પણ ઉપયોગ કરી શકાય છે, બટ આ જે અત્યારે હું દાળનો ઉપયોગ કરી રહી છું એ ખૂબ જ હેલ્ધી છે, એટલા માટે હવે એટલા જ પ્રમાણમાં મેં લીધી છે મગની દાળ ફોતરા વગરની। મગની ફોતરાવાળી જે દાળ છે એ મસૂરની દાળ અને સાથે સાથે જે આ મગની દાળ છે એ બધાનું પ્રમાણ પાપા વાટકી જેટલું છે। આ બધી દાળને મેં પાણીની મદદથી સારી રીતે વોશ કરીને રાખી હતી પહેલેથી જ, કે જેથી ટાઈમ ન બગડે, અને એક થાળીની અંદર બધી જ હું નીકાળી રહી છું। હવે ફ્રેન્ડ્સ, તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે તમારી રીતે આની અંદર ઉમેરી શકો છો। તો શાકભાજીની વાત કરું તો આની અંદર પાવ વાટકી જેટલું કેપ્સિકમ, એટલા જ પ્રમાણમાં મેં મોટા ટુકડામાં કટ કરેલી ડુંગળી લીધી છે અને એટલા જ પ્રમાણમાં મેં ટામેટું લીધું છે। આ બધાનું પ્રમાણ મેં સરખું રાખ્યું છે। તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે તમારી રીતે વધારે કે ઓછું એડ કરી શકો છો। અડધી વાટકી જેટલી મેં કટ કરેલી ડુંગળી, વાટકી જેટલું બીટ ઉમેર્યું છે, જેનાથી કલર પણ સારો આવશે અને સાથે સાથે આપણી હેલ્થ પણ સારી રહેશે। હવે થોડુંક આપણે બટાકું એડ કરીશું। આ કાચું જ બટાકું છે, એને પણ મેં મોટા ટુકડામાં કટ કરીને રાખ્યું હતું પહેલેથી। એનું પ્રમાણ છે પાવ વાટકી જેટલું। બાળકો અથવા તો વડીલો જે શાકભાજી નથી ખાતા એ તમે આની અંદર ઉમેરી અને એમને ખવડાવી શકો છો। હવે ફ્રેન્ડ્સ, મેં લીધું છે દહીં। દહીં બહુ ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી, મીડિયમ છે, તો એ આપણે લઈ લઈશું અડધી વાટકી જેટલું। દહીંના કારણે ફ્રેન્ડ્સ જે આ રેસીપી બનીને તૈયાર થશે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે, એટલા માટે બને ત્યાં સુધી ચોક્કસથી આની અંદર દહીં એડ કરજો। અને જો થોડું ઘણું વધારે કે ઓછું પડી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે। હવે ટેસ્ટ એવા મસાલા એડ કરી દઈએ। તો સ્વાદ અનુસાર એક મોટી ચમચી ભરીને મેં મીઠું એડ કર્યું છે। એક ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે। 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ભરીને ધાણા પાવડર એડ કર્યો છે। તમે મસાલા તમારી રીતે આની અંદર ઉમેરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે। હવે એક મોટી ચમચી ભરીને જીરું એડ કરીશું। આ જે રેસીપી છે ફ્રેન્ડ્સ, તમે તેલ અથવા તો ઘીનો ઉપયોગ કર્યા વગર બનાવી શકો છો, બટ અત્યારે હું થોડીક માત્રામાં તેલ ઉમેરી રહી છું, બહુ વધારે ને, 1 થી 2 ચમચી જેટલું, 1 થી 2 નાની ચમચી જેટલું। તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, અને હા, આ બંનેમાંથી એક પણ એડ ન કરવું હોય તો એના વગર પણ તૈયાર કરી શકાય છે। હવે સારી એવી ફ્લેવર આવે એ માટે મેં આની અંદર 5 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી ભરીને સંભાર મસાલો એડ કર્યો છે। આ ટોટલી ઓપ્શનલ છે, બટ સંભાર મસાલાથી ખરેખર આનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે। હવે મેં એડ કરી છે કસ્તુરી મેથી, હાથથી મસળીને થોડી એડ કરવાની, કે જેથી એની ફ્લેવર સારી લાગે। ઘઉંના ફાડા ફ્રેન્ડ્સ તમે ઘરે પણ તૈયાર કરી શકો છો। જો અત્યારે મેં તૈયાર લીધા છે, કોઈ પણ કરિયાણાની દુકાનમાં તમને ઇઝીલી આ ફાડા મળી જશે। તમે કહેશો કે ઘઉંના ફાડા આપો, તો એકદમ ઇઝીલી આ મળી જતા હોય છે। અને હા, જો કદાચ ન મળે તો તમારે શું કરવાનું, ઘઉં લેવાના છે 1 વાટકી જેટલા, તેની અંદર 5 ચમચી જેટલું ઘી અથવા તો તેલ ઉમેરી અને સારી રીતે એને શેકી લેવાના છે મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે। ત્યારબાદ ગેસ તમારે બંધ કરી દેવાનો અને થોડી વાર માટે એને મૂકી દેવાના। સારા એવા ઠંડા થઈ જાય ત્યારબાદ તમારે આ રીતે એને ક્રશ કરી લેવાના, થોડાક મોટા ટુકડામાં રહે, બસ એ જ રીતે। તો સરસ મજાના ઘઉંના ફાડા તૈયાર થઈ જશે। આની અંદર પાણી ઉમેરી મેં સારી રીતે એને વોશ કરી લીધા છે। અને હા, આનું જે પ્રમાણ છે મેં અડધી વાટકી જેટલું લીધું છે। ઘઉંના ફાડા જો ન મળે અથવા ન તમારે એડ કરવા હોય તો પણ તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ આ ઘઉંના જે ફાડા હોય છે એ વિટામિન અને પોષક તત્વોથી ખૂબ જ ભરપૂર હોય છે, અને સાથે સાથે રોટલીના જે ગુણધર્મો હોય છે એ પણ આનાથી તમને મળી રહેશે। એટલા માટે તમારે શાક કે રોટલી બનાવવાની જરૂરિયાત નહીં જ રહે। બસ બધી જ સામગ્રીને તમારે સારી રીતે મિક્સ કરી લેવાની છે। અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવામાં વધારે ટાઈમ નથી લાગતો। હું તમને પરફેક્ટ માપ અને રીત સાથે શીખવાડી રહી છું, એટલા માટે આટલો ટાઈમ લાગી રહ્યો છે। તમારે શું કરવાનું, દાળ અને જે ફાડા છે એ બધાને એકી સાથે વોશ કરી લેવાનું અને ત્યારબાદ આ બધી સામગ્રી ઉમેરી દેવાની, અને આગળની જે પ્રોસેસ હું તમને બતાવી રહી છું એ રીતે કરવાની। ખરેખર ફ્રેન્ડ્સ, ચોક્કસથી બનાવજો, પોષક તત્વોથી ભરપૂર છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે દહીં અને જે મસાલા ઉમેર્યા છે એના કારણે। અને હા ફ્રેન્ડ્સ, લાસ્ટ સુધી આ વિડીયો મિસ નહીં કરતા, કેમ કે જે ખરું છે એ લાસ્ટમાં છે, તમને આઈડિયા આવી જ
જશે કે આ જે રેસીપી છે કઈ છે. બટ હા, લાસ્ટમાં જે હું વઘાર કરું છું ખાસ ધ્યાનથી જોઈજો, જેના કારણે જે રેસીપી છે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. 5 મિનિટ માટે મેં આને આ જ રીતે રહેવા દીધું હતું. ત્યારબાદ આપણે આને કોઈ પણ એક મોટા કુકરની અંદર લઈ લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે આની અંદર પાણી એડ કરીશું. જે વાટકીની મદદથી તમે દાળ અને ઘઉંના ફાડા લીધા હોય, બસ એ જ વાટકીની મદદથી તમારે આની અંદર પાણી એડ કરવાનું. અને હા, બીજી રીત પણ હું તમને શીખવાડું છું. અત્યારે મેં 4 વાટકી ભરીને આની અંદર પાણી એડ કર્યું છે. ત્યારબાદ તમારે શું કરવાનું, એકવાર આને મિક્સ કરી લેવાનું. ચાલો હું તમને બીજી રીત શીખવાડું. તમારે આ રીતે આંગળી અડાડવાની અને જે જગ્યાએ દાળ ચોખા છે ત્યાંથી પાણી સુધી કેટલું પ્રમાણ થાય છે એ માપી લેવાનું છે. જો આ રીતે 2 વેઢા જેટલું થાય ત્યારે સમજવાનું કે એકદમ પરફેક્ટ આની અંદર પાણીનો ઉપયોગ થયો છે. એકવાર ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. ચાલો હવે કઈ રીતે ખબર પડે કે મીઠું ઓછું છે કે વધારે, મરચું ઓછું છે કે વધારે, તો તમારે એકવાર મિક્સ કરીને જે પાણી છે એનો ટેસ્ટ કરી લેવાનું. ત્યારે તમને સમજમાં આવી જશે કે મસાલા પરફેક્ટ છે કે નહીં. તો એકદમ પરફેક્ટ આની અંદર મસાલાનો મેં ઉપયોગ કર્યો છે. એકદમ પરફેક્ટ છે, કંઈ પણ ઉમેરવાની જરૂરિયાત નથી. હવે ઢાંકણ ઢાંકી 2 વિસલ સુધી આપણે આને કૂક કરીશું અને ત્યારબાદ કુકર ઠંડુ પડે, વરાળ નીકળી જાય ત્યારબાદ આપણે ઢાંકણ ખોલીશું. જુઓ, સરસ મજાની વરાળ નીકળી ગઈ છે. હવે ઢાંકણ ખોલી દઈએ. તમે આ રેસીપી આ રીતે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો, બટ હું વધારે આને ચટાકેદાર બનાવવાની છું. કઈ રીતે હું તમને આગળ વિડીયોમાં કહીશ. એકવાર આને મિક્સ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, મેં લીધું છે સારા એ પ્રમાણમાં ઘીને ગરમ કરવા મૂક્યું છે. જો ઘી સારું એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે આની અંદર 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 1 સૂકું આખું લાલ મરચું અને તજનો નાનો ટુકડો એડ કર્યો છે. 2 ચમચી જેટલા કાચા શિંગદાણા ઉમેરવાના છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર આ રીતે એડ કરી અને મિક્સ કરી અને સરસ મજાનો તૈયાર કરેલો વઘાર આની અંદર આપણે ઉમેરીશું. થોડોક વઘાર મેં બચાવીને રાખ્યો છે ડેકોરેશન માટે. ચાલો, સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. ઉપરથી થોડી કોથમીર એડ કરી અને આને મિક્સ કરી લીધું. જુઓ, સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ મેં આનો ટેસ્ટ કર્યો. ફ્રેન્ડ્સ, ખરેખર સુપર લાજવાબ રેસીપી બનીને તૈયાર થઈ છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. બાય.